મોટા સમાચારની વાત કરીએ તો અરવલ્લીમાં આવકવેરા વિભાગની કાર્યવાહી ત્રીજા દિવસે પણ યથાવત છે। આઈટીની તપાસ વચ્ચે હવે ઈડીની પણ એન્ટ્રી થઈ છે। ઈડીની ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ છે। બિલ્ડર્સ, વેપારી, ડોક્ટર્સના ત્યાં સર્ચ ઓપરેશન યથાવત છે। મોટા પ્રમાણમાં કરચોરી બહાર આવે તેવી શક્યતા હાલ જોવા મળી રહી છે। 3 દિવસથી જે કાર્યવાહી કરવામાં આવી રહી છે, આઈટીની તપાસ વચ્ચે હવે ઈડી પણ જોડાયું છે અને આ તપાસ થઈ રહી છે। ઈડી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। મોટા પ્રમાણમાં કરચોરી બહાર આવે તેવી શક્યતા છે અને હાલ તપાસનો ધમધમાટ જારી છે। અરવલ્લીમાં આવકવેરા વિભાગની મોટી કાર્યવાહી, ફોનલાઈન પર સંવાદદાતા મહેશ જોડાઈ ચૂક્યા છે। મહેશ, શું હાલ સામે આવ્યું છે અને કહી શકાય મોટી આ કાર્યવાહી છે, હજુ કેટલા દિવસ ચાલી શકે છે, શું વધુ જાણકારી? બિલકુલ ચોક્કસથી મિત્તલ, જો વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં છેલ્લા 56 કલાકથી આઈટીનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। આઈટીની સાથે સાથે હવે ઈડી દ્વારા પણ સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। કેટલાક બિલ્ડર્સો છે, વેપારીઓ છે, ડોક્ટર્સ છે, તેમના ઘરે અને ઓફિસોમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। કેટલીક જગ્યાએ સર્ચ ઓપરેશન પૂર્ણ થયું છે અને પંચનામું કરવામાં આવ્યું છે, ત્યારે કરોડો રૂપિયાના બેનામી હિસાબો સામે આવે અને બ્લેક મની બહાર આવે તેની શક્યતાઓ જોવા મળી છે। જી બિલકુલ, આભાર માહિતી બદલ। ત્યારે ઘણું બહાર આવે તેવી પણ શક્યતા છે। આવકવેરા વિભાગ અત્યારે તપાસ કરી રહ્યું છે।